આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। કચ્છ જિલ્લામાં એક વિશિષ્ટ ખગોળીય ઘટનાના ભાગરૂપે આકાશમાં વહેલી સવારે 3:12 અચાનક તેજસ્વી પ્રકાશ જોવા મળ્યો હતો। કેટલીક ક્ષણો માટે એવો તેજપુંજ સર્જાયો કે જાણે દિવસ ઉગી નીકળ્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું। આ ઘટના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાઓમાં પણ કેદ થઈ હતી। ફૂટેજમાં આકાશમાંથી તારો તૂટતો હોય અથવા ઉલ્કા પડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ અસામાન્ય ઘટનાએ લોકોમાં ભારે કુતૂહલ સર્જ્યું હતું। ત્યારે જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોરસાગરે આકાશવાણીને જણાવ્યું કે ઉલ્કાનો મોટો ટુકડો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સળગ્યો હોવાનું અને આ દરમિયાન તેના 2 ટુકડા થયા હોવાનું જણાય છે। 13 માર્ચના પહેલી પરોઢે કચ્છના આકાશમાં એકદમ મોટો ફાયરબલ દેખાણો। આ એક ખગોળીય ઘટના છે। સામાન્ય રીતે ઉલ્કાઓ પડતી હોય છે પણ એ બહુ નાની હોય છે, જ્યારે આ એક મોટા પથ્થરનો ટુકડો, ખડકનો ટુકડો હોઈ શકે જે આકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા એ સળગ્યો છે અને એના ફ્રેગમેન્ટ્સ 2 ટુકડા થયા હોય એવું, કારણ કે 2 વખત લાઇટ થઈ એવું પણ દેખાયું છે। પહેલી સવારનો સમય હોવા છતાં પણ ઘણા લોકોએ આને જોયું છે। ઘણા લોકોના સીસીટીવીમાં પણ આ દ્રશ્ય કેદ થયું છે। મુસ્લિમ બિરાદરોના રમજાન પીરિયડ હોવાથી પણ લોકો વહેલા જે ઉઠી ગયા હતા તેમને આ એક કુદરતી નજારો જોવા મળ્યો છે। મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 હેઠળ બાળકોને ખાનગી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ માટે હાલ ચાલી રહેલ પ્રક્રિયા હેઠળ વધુમાં વધુ બાળકો આરટીઈ યોજનાનો લાભ લઈ શકે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતને 15મી એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે। ઉપરાંત સરકાર દ્વારા આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ માટે વાર્ષિક આવક મર્યાદા 6 લાખ સુધી કરવામાં આવી છે। કચ્છમાં અત્યાર સુધી આરટીઈ યોજના માટે 4735 ઓનલાઈન ફોર્મ ભરાયા છે, જેમાંથી 3138 ફોર્મને મંજૂર કરવામાં આવ્યા છે। 361 ફોર્મ રદ કરવામાં આવ્યા છે। રાજ્યની 7મી ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા એફએસએલ ભુજ ખાતે મંજૂર કરાઈ છે। આ નવી કચેરીના બાંધકામ માટે 3 કરોડની ફાળવણી તથા 34 કર્મચારીઓના મહેકમ અને તેના પગાર માટે બજેટ પણ ફાળવી દેવાયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ એવા કચ્છ જિલ્લામાં વધતી જતી ગુનાખોરીની ઘટનાઓને અંકુશમાં લેવા તથા પોલીસની કામગીરીની સરળતા માટે વર્ષ 2010માં 2 એસપી કચેરીઓ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ અસ્તિત્વમાં આવી હતી। હવે ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા મંજૂર થતાં પોલીસને વૈજ્ઞાનિક ઢબે ગુનાખોરી નાથવામાં મદદ મળશે। હાલ અમદાવાદ, સુરત, જૂનાગઢ, વડોદરા, વલસાડ અને રાજકોટમાં ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા આવેલી છે। ગુજરાતના 18,046 ગામોમાં જમીન રીસર્વે માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે। આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે વધુમાં ઉમેર્યું કે બાકી રહેલી અરજીઓના નિકાલ માટે ગામોના ક્લસ્ટર બનાવીને માઇક્રો પ્લાનિંગથી પૂર્ણ કરવાની કામગીરી પ્રગતિમાં છે, જે બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે। આ અરજીઓનો નિકાલ કરવા માટે ખેડૂતો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। નર્મદા યોજના અંતર્ગત સિંચાઈ વ્યવસ્થાનો વ્યાપક વિસ્તાર અંગે મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું કે 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ પાટણના 7 તાલુકાઓમાં 2,02,064 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળી રહ્યો છે, જ્યારે કચ્છ શાખા નહેર દ્વારા 24,022 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે। મંત્રીએ જણાવ્યું કે નર્મદા યોજના હેઠળ નક્કી કરાયેલા સમગ્ર કમાન વિસ્તારને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવી છે। ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે શાળા કોલેજોમાં પરીક્ષાની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠશે। કચ્છ યુનિવર્સિટીમાં 22 માર્ચથી પરીક્ષાનો ધમધમાટ શરૂ થવાનો છે, તો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં એપ્રિલના પ્રથમ પખવાડિયા સુધી પરીક્ષાની કામગીરી આટોપી લેવાય તે પ્રકારનું આયોજન ઘડાઈ રહ્યું છે। કચ્છ યુનિવર્સિટીમાં 22 માર્ચથી અલગ અલગ તબક્કામાં સ્નાતક અને અનુસ્નાતકની વિવિધ પરીક્ષાઓ લેવામાં આવશે। નખત્રાણા પંથકમાં રાયડો, દાણા અને ઘઉં જેવા મુખ્ય પાકો હવે પાકવા લાગ્યા છે અને તેમને સમયસર કાપવા માટે ખેડૂતો મશીનરી અને મજૂરો સાથે વ્યસ્ત બન્યા છે। હવામાન કચ્છમાં ગરમી ઘટવાની સાથે મહત્તમ તાપમાનનો પારો નીચે સરક્યો છે। જિલ્લામાં માર્ચ મહિનાના પ્રારંભ સાથે ગરમી વધવાની સાથે મહત્તમ પારો ઊંચકાયો, જોકે શુક્રવારથી ગરમીમાં ઘટાડો થવાની સાથે પારો નીચે સરકતા લોકોને રાહત થઈ છે। કંડલા એરપોર્ટ મથકે 36.6 ડિગ્રીએ સ્થિર થયો હતો, જ્યારે જિલ્લા મથક ભુજમાં પણ પારો ઉતરીને 36.1 ડિગ્રી અને નલિયામાં 35.2 ડિગ્રીએ પહોંચ્યો હતો। જો કે રાત્રિનું તાપમાન 17.5 ડિગ્રી રહેવાની સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું। હવામાન વિભાગે સપ્તાહ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।